મમ્મા શેની બેગ પેક કરે છે? મામાને ઘરે બીજે ચા હોય? ભૂતનું ઘર આંબલી જાવું જરૂરી છે? જરૂરી હે એટલે અમારે વેકેશન આવતું જ નથી તો અમને કોક દિવસ તો બ્રેક જોઈ કે નહીં? તો તાર ના હોય તો ના આવતી રેજે બાન તાર પપ્પા પાસે. પણ પપ્પા તો એવું કહેતા હતા કે આપણે પણ મમ્મી સાથે વેકેશનમાં જવાનું છે. તે આવું તાર પપ્પા કહેતા હતા? તે હું તો મામાને ઘરે 10-12 દિવસ રોકાવાની. તે તાર પપ્પાને થોડું કેટલું બધું રોકાવાય. હું એમને એટલા દી નથી લઈ જવાની. અહીંયા જ માથા જીક કરવી, અહીંયા જઈને ઈ જ કરવાનું. અને એમને શરમ એ ના ઈ બોલતા કે આપણે મામાને ઘર જવાનું. હારી માટલા દી રહેતા જમાઈ હારા લાગે? વાતું કરે બધા. એમની વાતું જ કૂતરા ખાય એવી હોય. મમ્મા શેની બેગ પેક કરે છે? મામાને ઘરે બીજે ચા હોય? ભૂતનું ઘર આંબલી જાવું જરૂરી છે? જરૂરી હે એટલે અમારે વેકેશન આવતું જ નથી તો અમને કોક દિવસ તો બ્રેક જોઈ કે નહીં? તો તાર ના હોય તો ના આવતી રેજે બાન તાર પપ્પા પાસે. પણ પપ્પા તો એવું કહેતા હતા કે આપણે પણ મમ્મી સાથે વેકેશનમાં જવાનું છે. તે આવું તાર પપ્પા કહેતા હતા? તે હું તો મામાને ઘરે 10-12 દિવસ રોકાવાની. તે તાર પપ્પાને થોડું કેટલું બધું રોકાવાય. હું એમને એટલા દી નથી લઈ જવાની. અહીંયા જ માથા જીક કરવી, અહીંયા જઈને ઈ જ કરવાનું. અને એમને શરમ એ ના ઈ બોલતા કે આપણે મામાને ઘર જવાનું. હારી માટલા દી રહેતા જમાઈ હારા લાગે? વાતું કરે બધા. એમની વાતું જ કૂતરા ખાય એવી હોય.